મિત્રો, આ 9 ઓગસ્ટ 2024ની સવારની વાત છે, જ્યારે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી આવી એક ઘટના બની છે કે જે આખા દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટના 21 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે સંબંધિત હતી, જે પોતાની તાલીમ દરમિયાન હોસ્પિટલમાં કામ કરી રહી હતી. હોસ્પિટલ જેને સુરક્ષિત માની શકાય તેવી જગ્યાએ આ મહિલા ડૉક્ટરની હત્યા થઈ હતી અને બળાત્કાર થયો હતો. આ બધાને ચોંકી દીધું હતું. આ ઘટનાનો ખુલાસો જ્યારે થયો, જ્યારે ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જે બહાર આવ્યું, જેનાથી લોકોનો જીવ અધર થઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આ વાત સામે આવી કે માત્ર હત્યાનો મામલો ન હતો, પરંતુ તેનાથી પણ વધુ ભયાનક રિપોર્ટ આવેલો હતો. રિપોર્ટ મુજબ ડૉક્ટરની હત્યા ગળું ઘૂંટીને કરવામાં આવી હતી, એટલું જોરથી કે જેની થાઇરોઇડ કાર્ટિલેજ પણ તૂટી ગયું હતું. મિત્રો, આ ઉપરાંત તેમના શરીર ઉપર અનેક નિશાન હતા, જે આ ઘટના સૂચવે છે કે તેમણે પોતાની જાન બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા. સૌથી ભયાનક સત્ય એ ત્યારે સામે આવ્યું કે જ્યારે તેમના ખાનગી અંગોમાં દાગાના નિશાન જોવા મળ્યા હતા. આથી એ સ્પષ્ટ થયું કે માત્ર હત્યાનો મામલો ન હતો, પરંતુ તે એક ભયાનક બળાત્કાર હતો. આ હત્યાનો કેસ હતો. હોસ્પિટલમાં પેરિસમાં એવી મોટી ઘટના બનવા છતાં કોઈને ખબર ન પડી. શું તે રાત્રે કંઈક એવું થયું જે જાણીને તમે ગુસ્સાથી ભટકી જશો? ત્યાં કોઈ બીજું હતું જેમણે આ ઘટનાનું આયોજન કર્યું હતું? જો હા, તો કોણ હતું? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે આજે આ વિડીયોમાં જાણવાનો અભ્યાસ કરીશું કે આખરે તે રાત્રે મેડિકલ કોલેજના શાંત ગણાતા પરિસરમાં શું થયું હતું. આ બાકાત જાણીને તમને પણ ચમકી જશો તેવી હાલત થશે. આ રાતની વાત છે, 8 ઓગસ્ટ 2024ના રોજ. હંમેશાની જેમ ટ્રેની મહિલા ડૉક્ટર નાઇટ શિફ્ટમાં ડ્યુટી કરી રહી હતી. રાત્રે 11 વાગે તેમણે પોતાના માતા પિતાને ફોન આવે છે. તેમની માતા તેમને પૂછે છે કે શું તેમણે ભોજન કરી લીધું હતું અને સ્વાસ્થ્ય કેવું છે. મહિલા ડૉક્ટરે પોતાની માતાને ખાતરી આપી કે તે બિલકુલ સારું છે અને તેમને આ સમાચારમાં માત્ર એટલા જ દર્દીઓ જોવા મળી રહ્યા હતા. ત્યારબાદ તે પોતાના મિત્ર સાથે ભોજન લેશે. માતા સાથે વાત કર્યા બાદ ડૉક્ટર પોતાની દર્દીઓને જોવા નીકળી જાય છે અને પોતાનું કામ શરૂ કરી નાખે છે. રાત્રે કામ કરતાં કરતાં રાત્રે 2 વાગી જાય છે. ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે હોસ્પિટલની કેન્ટીનમાં જમા થાય છે, જ્યાં તેઓ સાથે ભોજન લે છે અને વાતચીત કરે છે. વાત કરતાં કરતાં રાત્રે 3 વાગી જાય છે અને આ સમયે ડૉક્ટર થોડો થાકીને માની જાય છે. પોતાની થાક દૂર કરવા માટે તે હોસ્પિટલના 4થા માળ પર સ્થિર સેમિનાર હોલમાં જઈને આરામ કરવા લાગે છે. સવારે 7:30 વાગ્યાનો સમય હતો, પણ ડૉક્ટર હજુ સુધી સેમિનાર હોલમાંથી બહાર નહીં આવી. આજે તેમની સાથે અસામાન્ય છે. ડૉક્ટર ક્યારેય અડધો કલાકથી વધારે આરામ નહીં લે છે. હોસ્પિટલના એક કર્મચારી જે સવારે શિફ્ટ શરૂ થાય તે પહેલાં હોસ્પિટલના બધા રૂમની ચકાસણી કરી રહ્યો હતો. જ્યારે સેમિનાર હોલ તરફ જઈ રહ્યો હતો, જેમ તે ગેટ ખોલે છે, તે તેમની સામે એક ભયાનક અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. સેમિનાર હોલની અંદર ડૉક્ટરની લાશ કપડાં વગર પડી હતી અને તે લોહી લુહાણથી નિશાની ઘેરાયેલી હતી. આ જોઈને કર્મચારી જોરથી ચીસ પાડે છે. કર્મચારીની ચીસ સાંભળીને આસપાસના લોકો ત્યાં ભાગે આવી જાય છે અને જોવે છે કે સેમિનાર હોલની અંદર ડૉક્ટરની લાશ પડી છે. આ દ્રશ્ય ત્યાં ઊભેલા દરેક લોકો માટે કોઈ ડરાવનાર સપનાથી ઓછું ન હતું. ખાસ કરીને અન્ય મહિલાઓ, ડૉક્ટર અને કર્મચારીઓ માટે ડૉક્ટરની લાશ જોઈને લોકો તેને સ્ટ્રેચર પર લટકાવીને ઇમરજન્સી રૂમમાં લઈ જાય છે, જેથી ડૉક્ટરો તેની મદદ કરી શકે, પરંતુ ઘણા પ્રયત્નો કર્યા છતાં ડૉક્ટરની જીવ બચાવી શક્યા નહીં. હોસ્પિટલમાં કેટલાક લોકો હતા જેઓ આ હત્યા અને બળાત્કારના કેસના અસામાન્ય ઘટના તરીકે બતાવવાની કોશિશ કરી રહ્યા હતા, જેથી હોસ્પિટલની પ્રતિષ્ઠા બચી રહે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, બધું સ્પષ્ટ થઈ ગયું. રિપોર્ટ પર સ્પષ્ટ થયું હતું કે મહિલા ડૉક્ટર સાથે જબરજસ્તી કરવામાં આવી હતી
અને જ્યારે તે પોતાનો બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેનું ગળું ઘોટીને હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી આ કેસ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે પ્રથમ તે ક્રાઇમ સીન પર તપાસ શરૂ કરી જ્યાં આ ઘટના બની હતી. સદભાગ્યે પોલીસને ત્યાં પર મહિલાના ડૉક્ટરની કેટલીક નખો અને લોહીના સેમ્પલ મળ્યા હતા અને તે સાથે જ એક ટ્યુબનેટ બ્લડ પણ મળ્યો. પોલીસને તે માળના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા જ્યાં સેનેનાર હોલ સ્થિર હતો જ્યારે તે બ્લૂટૂથ નેટબેન્ડ લોકોને ફોનને જોડવામાં આવ્યા રહ્યા હતા. ત્યારે આ સિક્યુરિટી સ્ટેજિક ફળદાર ઠકી કારણ કે તે નેટબેન્ડ એક વ્યક્તિના ફોન સાથે જોડાઈ ગયું. આ વ્યક્તિનું નામ હતું સંજય રોય જે એક સિવિલ બોડીલેટર હતો. પોલીસે સંજય રોયને પકડી લીધો અને તપાસ શરૂ કરી. શરૂઆતમાં સંજય કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે તે ખૂબ નશામાં હતો, પણ જ્યારે પોલીસે તેનું ફોન તપાસ્યો તો તેના મોટા પ્રમાણમાં ફોનોગ્રાફિક કિનેટિક મળી આવ્યું. આ પરિસ્થિતિમાં પોલીસની આકાંક્ષા વધારે ગાઢ થઈ ગઈ. સંજય જ હતો આ હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી. સંજય રોયના ઘરના પણ તપાસ દરમિયાન પોલીસ એક જૂથ મળ્યું જેમાં લોહીના ટાંકા દેખાતા હતા. આ સેમ્પલની ચકાસણી કર્યા પછી તે લોહી પણ મહિલા ડૉક્ટરનો હતો. ઉપરાંત પોલીસને સંજયના ઘરની બહાર સુકાતા કેટલાક કપડાં મળ્યા જે તેણે તે રાત્રે પહેર્યા હતા. આ તપાસ દરમિયાન સંજયના પોતાના ગુનાહ કબૂલ કર્યો કે તે એ જ મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરી હતી. આ મહિલાથી પોલીસે તેમનો ગુનાનો ખાતરી કરી. હાલતમાં આ કેસ હજુ પણ બંધ નથી થયો. સંજય રોયને 23 ઓગસ્ટ સુધી પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ ભયાનક ઘટનાને માત્ર કોલકાતા જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી નાખ્યું હતું. હવે ન્યાયની પ્રક્રિયા ચાલુ રહી છે અને આશા છે કે આરોપી તેના ગુનાની સજા મળશે. મિત્રો, તમારું આ ઘટના વિશે શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.